શ્રદ્ધા ફળી. સુવર્ણપુરીમાં એક સુથાર રહેતો હતો. તે લાકડા ઉપર કારીગરી કરવામાં એકવો હતો. તેથી ગામમાંથી સુથારી કામ તેને મળ્યા કરતું. ગામના ભાવિકો માટે તો પ્રભુને પધરાવવા લાકડાના સિંહાસનો, મંદિર આકારને એવા કલામય બનાવતો કે બે ઘડી જોયા જ કરીએ. આવો તો કલાકાર હતો જ, છતાં કુટુંબ જોગું માંડ માંડ રડતો. હવે વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યાં જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે છે. સુથારને 7 દીકરી અને 2 દીકરા હતા. તેમાં દીકરીઓ મોટી અને દીકરા નાના હતા. દીકરીએ તો પારકું ધન કહેવાય, એટલે એક પછી એક છોકરી મોટી થતી ગઈ અને પરણવા લાયક ઉંમરની થતી ગઈ. તેમ તેમ સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડીને સાસરે વળાવવા માંડી. પણ લગ્નના ખર્ચામાં સુથાર ઊંચો જ ના આવતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે રિવાજ મુજબ લુગડા લતા રોકડ આપવી પડતી હતી. સુથાર દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો. જવાનીમાં સુથારને વસમું ન લાગ્યું, કારણ કે તે કેળ બાંધીને કામ મેળવીને ઘરનું ગુજરાન ચલાવી શકતો હતો. પરંતુ ઘડપણમાં આવતા અશક્તિને લીધે તેનાથી કામ થતું નહીં. તો પણ જેમ તેમ ઘરનું ગાડું ગબડાવીએ જતો હતો. સુથારે જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠી દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય ત્યાં તે સાંભળવા બેસી જતો. એક દિવસ કથાકારે કથામાં કહ્યું કે પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા હંમેશા ભગવાનને રહે છે, અને તે કીડીને કણ અને હાથીને મણ આપીને જ રહે છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતો નથી. તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સ્મરણ કરે, ભગવાનનું રટણ કરે, તેના પર ભગવાન પ્રસન્ન રહે છે અને તેનું દુઃખ દૂર કરે છે. ભગવાન પર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. સુથારે કથામાં આ બધું સાંભળ્યું અને તેને પસ્તાવો થવા લાગ્યો કે જિંદગીભર હું વૈતરું કૂટતો જ રહ્યો. હર હંમેશ પેટ પૂજાની ચિંતા રાખી, પરંતુ કોઈ દિવસ પ્રભુનું ચિંતન કર્યું નહીં. હું કેવો મૂર્ખ છું કે પ્રભુના ભજન વિના આખા મનખા દેહ એળે જવા દીધો. પણ હજુ એ સમય છે. શ્વાસ ચાલે ત્યાં સુધી પ્રભુ સ્મરણ કરું અને ભક્તિનું ભાથું બાંધી લઉં. મને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ ભવમાં જ આપશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો કે હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે છે. તો હવે બની શકે એટલું ભગવાનનું નામ લઉં. જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણો નિભાવ થશે. આજે કથાકારે કહ્યું છે કે જે માનવી પોતાના કામ સાથે ભગવાનનું નામ લે તેની ચિંતા પ્રભુ રાખે છે અને તેનું દુઃખ દૂર કરે છે. માટે આજથી મેં તો ભગવાનને ખોળે માથું મૂક્યું, બધી ચિંતા તેના પર છોડી દીધી છે. પત્ની બોલી, તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે તો જરૂર ફળશે. જાણે ભગવાન સુથારની કસોટી કરી રહ્યો હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ પ્રભુનું રટણ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. તેથી મૂંઝાતો હતો કે આમને આમ કથા ક્યાં સુધી ચાલશે. તો પણ તે પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તેનું દુઃખ સહન કરી લેતો હતો. હવે પવિત્ર પુરુષોત્તમ માસના આગમનને થોડા દિવસ ખૂટતા હતા. એવામાં સુથારે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી કે પુરુષ પુરુષોત્તમ માસ નાઈ કાઠાગોરની વાર્તા સાંભળે, ઘરમાં અખંડ દીવો બાળે, ઉપવાસ એકટાણા કરે, તેને પુણ્યદાન કરે છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં વાસ થાય છે. સુથારે ઘેર આવી પત્નીના વાત કરી અને બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો એટલે સુથાર તેમજ તેની પત્ની સૂર્યોદય પહેલાં નદીએ જઈ નાહી આવ્યા અને પાડોશમાં રહેતા બ્રાહ્મણને સીધું આપી ભગવાનનું નામ રટવા લાગ્યા. પોતાના ઘરની હાલત ખરાબ હતી, તો પણ સુથારે બ્રાહ્મણને પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ત્યાં સુધી રોજ સીધું આપવાનો સંકલ્પ કર્યો અને તે કફોડી સ્થિતિ જાળવી રાખ્યો. બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને યથાશક્તિ પુણ્યદાન કરી રહ્યા હતા. હવે તો અધિક માસ ઉતરવાને 3 જ દિવસ ખૂટતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું. તેની ચિંતા આગલી રાતથી સુથારને થઈ રહી હતી. સવારના તે રોજ વહેલો ઉઠ્યો અને દિશાએ જવા કળશીઓ લઈને જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યાએ હાથે બેઠો. આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાળી હોવાથી સુથારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાને આમ તેમ હલાવતા જ્યાં તે ઉખડી ગયું તો ખાડો ખોડ્યો તો તેમાં કંઈક ઝગમગવા લાગ્યું. સુથારે આ ઝગમગાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યો. ધીમે ધીમે આકાશ પથરાવા લાગ્યો. છોડ ઉખડી ગયો હતો. ખાડામાં હીરા પડેલા દેખાયા. અંધારામાં હીરાઓ ઝગમગી રહ્યા હતા. સુથારે હરખથી હીરા ઉખાડ્યા તો નીચે સોનામોરો દેખાયા. આથી અચંબો પામીને સુથારે તે ખાડામાંથી થોડી માટી કાઢી તો તેમાં તાંબાના ચરુ દેખાયો. આખો ચરુ સોનામોરોથી ભરેલો હતો. તેનું મુખ ખુલ્લું હતું. તેમાં પર થોડા હીરા પડેલા હતા. સુથારે આ ગુપ્ત ધન જોઈ વિચાર્યું કે આ પારકું ધન છે, તેને મેં જોયું એટલે કંઈ મારો અધિકાર નથી કે તેને હું લઈ શકું. વળી હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું, તેથી પરધન તે પથ્થર સમાન માનવું જોઈએ. આમ વિચારી સુથારે માટી નાખીને ખાડો પૂરી દીધો અને જમીન પર
સરખી કરી કશુંય લીધા વિના પોતાને ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો પણ બહુ વાર લાગતી નહીં, પરંતુ આજે ઝાઝો સમય થઈ ગયો એટલે સુથારની પત્ની ચિંતા કરતી દરવાજા પાસે ઊભી રહી. તેણે સુથારને ન આવેલા જોઈને કહ્યું, કેમ આજે તબિયત બરાબર નથી કે શું, કેમ વાર લાગી? સુથારે ધીમે રહીને સોનાના ચરુની વાત કરી. આહા, કેટલી બધી સોનામોરો હતી અને કેવા ઝળહળતા હીરા હતા, પરંતુ તે આપણાથી લેવાય કેમ ન લેવાય? ગુપ્ત ધન જે દેખે તેનું ભાગ્યનું ગણાય. કોઈને ન્યાય કરી દેવા હોય ત્યારે ભગવાન આવી જ રીતે ધન આપે છે. આ તો ભગવાનને ઘેર બેઠા ધન આપ્યું. તમે પણ કેવા મૂર્ખના સરદાર છો. લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ધોવા ગયા. ચાલો, હજુ માણસોની અવરજવર બહુ નથી, ત્યાં જઈને ધન લઈ આવીએ. જો કોઈ બીજાની નજરે પડી જશે તો હાથથી જશે, પછી આવી તક ફરી મળવાની નથી. જિંદગીભર લાકડા છોલા કરજા. ચાલો. સુથારે કહ્યું, હું તો નથી આવતો. ભગવાનને ઘેર બેઠા ધન આપવું હોય તો ઘરમાં આપે, કંઈ ઉકરડામાં ન આપે. સમજી? તમે 800ના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું કહેવાય. શું ભગવાન છાપરું ફાડીને ઘરમાં ધન નાખતો હશે? સુથારણ બોલી, જ્યાં સુધી આપણા ઘરમાં ધન ન મળે ત્યાં સુધી હું તેને પારકું ધન માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફાડીને ઘેર બેઠા ધન આપશે, તેથી હું ખુશીથી સ્વીકારીશ. સુથારણ કહે, હવે નકામી માથાફોડ મેલો. કોઈ તમારો કાકો જમીન ખોદીને ચરુ લઈ જશે તો હાથ ઘસતો રહી જશે, માટે ચાલો લઈ જઈ આવીએ અને ધર્મના કામમાં ઢીલસી. સુથારે કહ્યું, ના જવાની ના નથી. આપણો નિયમ તૂટે તેનું કંઈ ભાન છે? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નાહી આવીએ છીએ અને આજે ધનની લાઈમાં નિયમ ચૂકી જઈએ, મોડા નાવા જઈએ તો કર્યું કારવ્યું ધૂળમાં મળી જાય. આપણી ફિકર પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનને છે. તેમને ધન દેવું હશે તો છાપરું ફાડીને દેશે. પ્રભુ ધારે તો પડવારમાં રંકને રાઈ બનાવી શકે છે. સુથાર પતિનું કહેવું ટાળી શકે નહીં, પરંતુ તેણે કકડાટ બહુ કર્યો. અંતે બંને પહેલાં નદીએ નાવા ગયા. હવે બન્યું એવું કે બધી રકઝક સુથારની પાડોશમાં રહેતો એક વાણંદ સાંભળતો હતો. તેણે આ તક ઝડપી લીધી અને તેની પત્નીને ઉઠાડીને કહ્યું, અલી, હમણાં સુથાર ઢાળવાળી જગ્યાએ દિશાએ ગયો હતો. ત્યાં તેણે એક ખાડામાં ચરુ દટાયેલો જોયો. સોનામોરોથી ભરેલો છે. તેમાં થોડા હીરા પણ છે. આપણા નસીબે તો ચરુ લીધા વગર પાછો આવ્યો છે અને બંને પતિ પત્ની નાવા ગયા છે. માટે આપણે બંને ત્યાં લઈ જઈ આવ્યા. હજી સૂર્યોદય થયો નથી એટલે ત્યાં ખાસ અવર જવર નહીં હોય. સાથે 2 મોટી ચાદરો લઈ જઈએ, તેમાં બધું ધન બાંધી લઈશું. સુથારે તો વાતમાં પત્નીને જગ્યાની એંધાણી બતાવી હતી. ત્યાં આધારે વાણંદ અને તેની પત્ની ત્યાં ગયા. ચરુવાળી જગ્યા પર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત જ ખબર પડી ગઈ, અહીંયા ચરુ છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી, પણ મોઢા પર હીરા અને સોનામોરને બદલે વીંછીઓ ખદબદતા જોયા. આ જોઈને વાણંદની પત્ની બોલી ઉઠી, અહીંયા તો પીળી સોનામોરને બદલે પીળા વીંછીઓ છે. આપણા તમને સુથાર જોડે બનતું નથી એટલે તમને હેરાન કરવા, વીંછી કરડાવવા તેણે આ કપટ રચ્યું છે. આ સાંભળીને વાણંદનો ગુસ્સો ગયો. તેણે સુથારની ખબર લઈ નાખવા કંઈક યુક્તિ શોધવા માંડ્યા. થોડી વારે સરસ યુક્તિ સૂઝી આપી. વાત તેની પત્નીને કહી એટલે તે પણ રાજીના રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાણંદના ભાગ્યની નહોતી, તેથી તેને પીળી સોનામોહરોને બદલે પીળા વીંછી દેખાયા હતા અને વીંછીઓ સુથારના ઘરના છાપરા વાટેથી નાખવા માટે બંને ચરુ કાઢીને લુગડામાં બાંધી લીધો અને તેણે ઘેર લઈ આવ્યા. હજુ અંધારું હતું એટલે વાણંદે પહેલાં ચરુ સુથારના છાપરા પર ચડાવીને તેના ઘરમાં ઠાલવવા માટે ધીમે ધીમે છાપરાના નળિયા ખસેડાવા લાગ્યા. બરાબર આ વખતે સુથાર અને સુથારણ નદીએથી નાહીને આવી પહોંચ્યા. સુથાર આવીને પ્રભુની છબી આગળ દીવો કર્યો, પછી ધૂપ કરી માળા ફેરવવા બેસી ગયો તો પત્નીના આવતાની સાથે જ ઓરડામાં માળા ફેરવવા બેસી ગઈ હતી. એ ઓરડાના ઉપરના છાપરે પેલો અદેખો વાણંદ ચરુ લઈને ચડેલો તેને ધીમે ધીમે નળિયા ખસેડી રહ્યો હતો. કેટલીક વારે તેણે નળિયા અને વડીઓ ખસેડી અને ચરુ ઠલવાય એટલી જગ્યા કરી. ચરુને ઊંધો વાળી ઘરમાં ઠાલવી દીધો. ચરુના સોનામોરો ભરેલી હતી એટલે ખણ કરતી ઘરના ઓરડામાં પડી. જાણે ભગવાને છાપરું ફાડીને ઘરમાં ધન નાખ્યું. એકાએક સોનામોરોનો વરસાદ ઉપરથી વરસેલો જોઈ સુથાર અને સુથારણ ડોળા ફાડીને જોઈ રહ્યા કે આ શું ચમત્કાર. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તેમ સમજ્યો કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાનને પ્રસન્ન થઈને ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથારણે બધી સોનામોર એક કોઠીમાં ભરી લીધીને થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારને પોતાની ભૂલ સમજાય. તેણે સુથારની માફી માગતા કહ્યું કે નાથ, હું તમારે કેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા પડી ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તેને શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. અહીંયા એ બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા અને બાજુના ઘરમાં વાણંદ અને તેની પત્ની વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીંછીઓ સુથારને કરડિયા કેમ નહીં? જો કરડિયા હોય તો બંને બૂમાબૂમ કરે અને વીંછીઓ નાખવા માટે બહાર
આથી શું થયું તે જાણવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ જાણવા મળ્યું નહીં. ધન તો જેના ભાગ્યનું હોય તેને જ મળે છે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું હતું. તેથી વાળંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઠાલવ્યું. ખરેખર ભગવાનની લીલાનો પાર કોઈ પામી શક્યું છે? સાણા સુથારાને ધન મળ્યાની વાત ગુપ્ત રાખી, પરંતુ તે ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. તેઓની પાસે ધન આવ્યું હતું, તેથી પુરુષોત્તમ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને ઘણું પુણ્યદાન કર્યું, અને અંતમાં તેને પ્રભુ ભક્તિના પ્રતાપે વૈકુંઠના વાસી થયા. કીડીને કણ મણ માથીને આપે છે ભગવાન, સૌની ચિંતા દેહને, તેને સર્વે સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર છે. જે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે અને ઉપવાસ એકટાણા કરે છે, તેને ભક્તિનું ફળ મળે છે. જય પુરુષોત્તમ ભગવાનની જય.